બધાને સૌથી પહેલાં ગુડ મોર્નિંગ એન્ડ અમે આવી ગયા છીએ જો પાવાગઢ અને અત્યારના વાગી રહ્યા છે 5 અને આપણે જો પાવાગઢનો ડુંગર ચડવાનો છે એટલે આપણે બસ સ્ટેશને જ આવી છીએ અને જો આપણા મિત્ર રોડે ચડ્યા છે અને બસ સ્ટેશને જવા તૈયાર થઈ ગયા છે. કેમ જમા ભાઈ જવાનું જ ને ડુંગર ચડવાનો આપણે દર્શન કરી આગળ ડુંગરો ચડવી છે. ગાઈડ તમે છેલ્લે સુધી બિના રહેજો મારા બ્લોગ એન્ડ સુધી બિના રહેજો. જમાભાઈનું એમ જવું છે એટલે તમને સબસ્ક્રાઈબ એટલે જો આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેશને અને નિહાળી શકો છો જો આપણા મિત્રો પણ જાય છે. જમાભાઈ આજે મોઢું નથી ધોયું ને એને ધોવાનું બાકી છે મોઢું ધોવાનું એટલે પાણી ગોતે જો હાલો તો આપણે એસટી બસ સ્ટેશનની ટિકિટ બુકિંગ કરાવીને આપણે ડુંગર ઉપર ચડીએ. ચાલો જો આપણે બસમાં બેસી ગયા છીએ અને આપણે જો ડુંગર ચડવાનો છે. હું જેમાં ભાઈ બેસી ગયા છીએ આપણે ડુંગરે ફેમિલી જો આપણે બસમાં લઈ ઉતરી ગયા અને હવે આપણે તો લિફ્ટમાં જવાનું છે. જો આપણા ભાઈબંધ પાસે સિગરેટ નીકળી હતી અને ચેકિંગ કર્યું એટલે સિગરેટ હા કરાવી દીધી છે આવડા ભાઈની. જો પરાયણે લઈ ગયા ભાઈ શરકની પીવાની એક કે બીજી નહોતી ને આખું ખોખું ઉપાડી ગયા છે. તો ચાલો આપણે હવે આવી રોપવેમાં અને જો ટિકિટ બારી છે ને આજે ટિકિટ લેવાની છે અને થોડાક પાસે આવી ગયા છીએ અને હવે જવાનું છે. જો થાકી ગયા એટલે બેસી ગયા છે અને આ ભાઈ જો મૂળ ઓગીના થઈ ગયા એની સિગરેટ ફેંકી દીધી ને એટલે મૂળ ઓગીના થઈ ગયા છે. આવ હાલો તો આપણે મળીએ રોપવેમાં. જો આપણે અહીંયા બે છીએ અને ટિકિટ આપણે આવી ગઈ છે અને જો અમારા પટેલ લઈને જાય છે ને આ ભાઈ જો સડ્ડા પહેરીનું એ સડ્ડા ઘરમાં પહેરવાની વસ્તુ છે તોય ત્યાં અહીંયા. હાલો તો આપણી ટિકિટ આવી ગઈ છે અને હવે આપણે જ આવી આપણે લાઈન ઉપર આવી ગયા છીએ અને જો પબ્લિક દુનિયાનું જો તમે જો આપણા મિત્ર લાઈનમાં એ ને અડધા એન્કર એ ગળદી તમે જોવો કેટલી બધી રોપવેમાં એટલી ગળદી જોવો પબ્લિક તમે જોવો કેટલી બધી પોપકોર્ન પણ મળે છે તો લિફ્ટમાં ખાવા માટે પોપકોર્ન મળે છે. આ જો આપણા મિત્રો તો લાઈનમાં વારામ રહી ગયા. તો આપણે હવે ટૂંક સમયમાં પહોંચવાના છીએ આપણે લીપે. જુઓ તમે અહીંયા રોપવે જાય છે અહીંથી એમાં આપણે જવાનું છે. જુઓ તમે ડુંગર ઉપર છે. જો આખા લીલી પાવે અને અહીંથી જાય એવડી ભરેલી 126 થઈ 126 છે. તો ફેમિલી જો આ આવી કંઈક લિફ્ટ છે અને સિસ્ટમ જુઓ તમે અહીંયા જો તમે અંદર આવું કાંક છે. તો ફેમિલી તો કેમ લિફ્ટ જાય તો આમ જાય લિફ્ટ. તો આવી રીતના કામ જાય.
તું ઉત્તો પાડીએ હે આપણે કોણ થી કેવી રીતના જાય તમે જોવો ખાલી દરવાજા એની હાથે દેવાઈ જાય જુઓ તમે આપણો વાળો ફાઇનલી આવી ગયો છે અને જો આપણા મિત્રો પણ જાય છે તમે નિહાળી શકશો તો આપણા ઓલી લીફમાં વાળો આવશે હાલો આપણો વાળો આવી ગયો ફાઇનલી જો તમે આપણા મિત્રો જો કેમ બેવા જાય છે જો હાલો મિત્રો આપણે જો બેસી ગયા છે અને હવે આપણે ડુંગર ઉપર જવાનું છે જો આપણા મિત્રો પણ બેસી ગયા છે ફેમિલી જો ઉપડવાની તૈયારીમાં જ છે અને હવે જો આપણે વિડીયો તમને કોઈ છે કન્ટિન્યુ આપણો વિડીયો જોજો એટલે તમને મજા આવશે હાલો આપણા મિત્રોને કોઈને બીક લાગતી નથી ને લાગે મને કેવો મોટો અલા કારવા ઉપડી ગઈ છે તો તમે હાલો મજા મજા જો તો ફેમિલી જો અહીંયા વ્યૂ જો નેક્સ્ટ લેવલ નો વ્યૂ છે તમે જો બહાર દેખાડ આપણે જેમ જો આપણે શાંતિ પહોંચી ગયા છીએ ઠાકોર સમાજ કે જય હો તો પાછળ આવું કાંક છે એટલે જો આપણા મિત્રો પણ આવે છે અને એની વાટે જ છે જો આપણા મિત્રો આમાં આવી ગયા છે જો તમે જો આમાં આવી ગયા છે આ જો છડ્ડાવાળા આવી ગયા છે હાલો તો હવે આપણે થોડાક દાદરા ચડવાના છે એટલે દાદરા ચડીને જાવી એટલે તો આપણે જીપ ખાલી ઉતરી ગયા અને હવે જો આપણે સીડી ચડીને જવાનું છે ને હાલો આપણે સીડી ચડીને જઈએ અને દર્શન કરી આવી અને તમને પણ કરાવશું એટલે વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો એટલે તમને મજા આવશે તો આપણા જેમાં ભાઈ જાય છે તો આવું કાંક છે બધે તો આપણે હવે મિત્રો એમ કહે છે કે ચા પીવી છે એટલે ચા પીવાની છે તો આપણા મિત્રો ચા લે છે પછી પી કાઢવી જેમાં ભાઈ તમારે ચા પીવાની ફેમિલી જો હવે આપણે દાદરા કરીને જઈશું જો બે કોઈ આવા કાંક યુનિક સ્ટોલ છે તો તમે પબ્લિક દુનિયાનું છે ફેમિલી આપણે ઉપર થોડાક ચડ્યા છીએ અને અહીંયા તો પબ્લિક જો ગાંડું પબ્લિક દુનિયાનું અને અમે આપણે દર્શન કરવા જવાનું છે જોવાનું જો આપણા મિત્રો વહી ગયા છે અત્યારે માથે ચડી ગયા છે અને હવે જો આપણે ચડવાનું જ છે આપણે એની પાછળ છીએ અને આપણા મિત્રો જો ચડી ગયા છે ને જો પબ્લિક એટલે પબ્લિક જો આપણા મિત્રો જાય છે તો એન્કર આવું કાંક તળાવ ને એવું છે બધે સ્ટોલ નાખેલા છે અને હવે આપણે દાદરા ચડી અને મળીએ માથે હાલો ફાઇનલી મિત્રો આપણે તો આપણા મિત્રો મળી ગયા છે જોવા બધાય જો આપણે અત્યારે ચડવા માંડ્યા છીએ જો આપણે થોડાક અંદર ચડી ગયા અને જો તમે એનું લોકેશન નેક્સ્ટ લેવલ ધુમ્મસ જ છે જો આપણે થાકી ગયા છીએ અને હવે તો આ ગેટ કઈ આગો છે નહીં અને ના જવાનું છે તો હાલો જઈએ તો આ ગેટ છે નાથી અંદર જવાનું મેં લીધો આપણે મંદિરે પહોંચી ગયા એમાં ભાઈ થઈ ગયા લાગે ફૂલ થઈ ગઈ તો આ ગેટ છે
नहीं माहिती है મંદિર છે वो बता જે આપણે થોડા દાદરા ચડવાનું બાકી છે હવે દાદરા ચડીએ લોકેશન એક નંબર છે ને હવે આપણે તમને બતાડીએ છીએ તળાવ દેખાય જો મેં તળાવ આવેલું એ તો એકલું ધુમ્મસ છે તો જો આપણે મંદિરે ફાઇનલી પહોંચી ગયા છીએ તો મંદિર જો કેવું છે જોરદાર છે કે નહીં મળી જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને જો તમે આવું કંઈક મંદિર છે મહાકાળીમાં મસ્ત મજાના જો આપણે દર્શન કરીને હવે આપણે નીચે ઉતરવાનું છે જો તમે આવું કાંક મંદિર છે જો આપણે નીચે ઉતરવાનું છે અને મસ્ત મજાના દર્શન કરીને હવે આપણે નીચે ઉતર્યું છે ને જોવા જો અહીંયા નેક્સ્ટ લેવલનો વ્યૂ જોવો તમે ઓહો પબ્લિક તો જો કેટલું જો નકરો ધુમ્મસ જ છે કાંઈ બતાતું જ નથી અહીંયા તો આપણે નીચે ઉતરી ગયા છીએ અને હવે આપણે લિફ્ટમાં જવાનું છે પાછું તો આપણા મિત્ર ખરીદી કરતા કરતા જવાનું છે જો આપણે એન્કોર આવ્યા છીએ અને જો તમે પહાડ કેવા છે તો અહીંયા ડુંગરા ને એવું આવું બધું છે તો અહીંયા માથે મંદિર છે જો આપણે થોડાક નીચે ઉતર્યા અને જો આ કાંક સ્ટોલ છે યુનિક ને આપણા એક મિત્ર રહી ગયા છે એ પાછળ આવે છે જેમાં ભાઈ જો આપણા જેમાં ભાઈ આવી ગયા છે અને એ ઘડિયાળ લેવા આવી ગયા ઘડિયાળ લીધી છે જો તમે આપણા મિત્રો જાય છે અને હવે પાછું લિફ્ટમાં જ જવાનું છે એટલે આપણે જોવા લિફ્ટમાં જવાનું કેન્સલ થયું છે અને હવે આપણે નીચે ઉતરવાનું છે દાદરા ઉતરવાના છે લિફ્ટમાં આવ્યા હતા ને હવે દાદરા ઉતરવાના છે કેમ જેમાં ભાઈ દાદરા ઉતરવાના તો અહીંયા આવા કાંક સ્ટોલ છે યુનિક સ્ટોલ એટલે જો આપણે એટલે આવ્યા અને જો નજારો જોવો નેક્સ્ટ લેવલનો છે જો એકલો ધુમ્મસ અને અહીંયા તળાવ જેવું કાંક છે એટલે હું તમને એક વસ્તુ દેખાડું એ તમે કોમેન્ટ કરજો આનું નામ શું છે આવડા શું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો તો તમે જોયું છે તો કોમેન્ટ કરીને જણાવજો હાલો મળીએ તો આગળ ખરીદી કરતા જઈએ છીએ જો આપણે લીધું છે 32,000 જવાનું છે આપણે આગળ જો ફેમિલી આપણે જો ખરીદી કરતા જઈએ છીએ ને આપણે જેમાં ભાઈ જો રમકડા આપણે લઈ લીધા છે ઢીંગલી લીધા જો જેમાં ઓ હાટું લીધી છે રમવા હાટું હોય છે જેમાં ઓ નાની છે એટલે એને હાટું લીધી છે અહીંયા કે મારે કે લઈ દેવી પડશે હાલો તો આપણે મળીએ નીચે મેલી જો આપણે અડધે પહોંચી ગયા ઉતરતા જો આવો ડુંગરો છે અહીંથી જવાનું છે આપણે લાગ્યો આઈફોન અને જેમાં ભાઈ એના કિસ્મત અજમાવ્યા હતા એને શું લાગ્યું આપણે એને પૂછીએ શું લાગ્યું જેમાં ભાઈ તમને 20 રૂપિયાની ટિકિટમાં 13 નંબરમાં આ નીકળ્યું પેકેટ અમને
આનો ઇસ્તેમાલ તો નથી ખબર કોમેન્ટ કરીને કાને અમને જડાવ્યું હા, કાનમાં ભરાવાનું છે ફેમિલી. અહીંયા કેવું આવું બધું છે આવો કાંઈક પહાડ છે, ડુંગરો. આપણે તો ઉતરવી જ છીએ હવે ધીમે ધીમે. ફેમિલી આપણે એટલે પહોંચ્યા છીએ અને હજી આપણે ઉતરવાનું જ છે. ભલે જેમાં ભાઈ એમ કે લિફ્ટમાં એ કે પાછા વળી જાય. હું કહું લિફ્ટમાં જવાનું થતું જ નથી, આજ ઉતરવાનું જ છે. ઉતરવાનો ને હાલો તો ઉતરવી. ભરાઈ ગયું છે ને ખંભે નાખીને લઈ જવો પડશે. હું ઉતરી ગઈ ને એમ કે છે હા પડો તો મિત્રો તો આપણે નીચે ઉતરવી જ એમ બાજુ ન ઉતારે અને આપણે જેમાં ભાઈને વિદ્યા જોવો નથી એમાં પૈસા દેગા તબ ઉતારે. તો મિત્રો એક નંબર વ્યૂ છે, જોવો તમે એક નંબર નજારો જુઓ. સાપુતારા જેવો જ નજારો છે. જેમાં ભાઈ થાકી ગયા લાગે. હાલો તો નીચે જઈ બને છે. તો તમે દાદરો બનતો હોય એવું લાગે. કેમ લાગે? કેમાં દાદરા ઉપરથી જવાનું પછી નાખી. હાલો જેમાં ભાઈ હવે નીચે પાછા ઉતરવાનું ચાલુ કરી દેવી. પગ દુખે બધાને ધીમો હાલે. ફેમિલી જોવો તમને એક વસ્તુ દેખાડું. કોમેન્ટ કરીને કહી દીધું શું છે. ફોટો પાડી દેનો કે ન પડે? પાડી દેનો ફોટો લે. 10 રૂપિયામાં અને હવે હાવ નીચે જવાનું છે. બસમાં જવું છે, દાદરા ઉતરીને નીચે થતું નથી. હાલો તો આપણે નીચે જવી. કેમ જમા ભાઈ? તો ફેમિલી જો આપણે દર્શનને એવું કરીને નીચે આવવાના આપણા પિકઅપ આવ્યા છીએ હવે. અને હવે આપણે અહીંયા વ્લોગને એન્ડ કરવી. તો અમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળીએ નવા વ્લોગ સાથે.